નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું પીડી રાઇટ કરંટ અફેર્સ હબમાં. આજે આપણે જોઈશું 16 મે 2026ના મહત્વપૂર્ણ કરંટ અફેર્સ જે પરીક્ષામાં ખૂબ ઉપયોગી સાબિત થશે. તો વિડીયોને લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો અને ચાલો શરૂ કરીએ આજના ટોપ અપડેટ્સ. એક આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ, ઇન્ટરનેશનલ ડે ઓફ ફેમિલીઝ. દર વર્ષે 15 મેના રોજ આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ છે પરિવારનું મહત્વ સમજાવવું અને સમાજમાં પરિવારની ભૂમિકા મજબૂત બનાવવી. આ દિવસને યુનાઇટેડ નેશન્સ દ્વારા 1993માં જાહેર કરવામાં આવ્યો હતો. મુખ્ય હેતુ પરિવારના મૂલ્યોનું સંરક્ષણ, બાળકોના સારા વિકાસ માટે જાગૃતિ, સમાજમાં પ્રેમ અને એકતા વધારવી. પરીક્ષા માટે યાદ રાખો, ઇન્ટરનેશનલ ડે ઓફ ફેમિલીઝ ગિવ્સ 15 મે, બુદ્ધ પૂર્ણિમા 2026. મે મહિનામાં ઉજવાતો મહત્વપૂર્ણ તહેવાર એટલે બુદ્ધ પૂર્ણિમા. આ દિવસે ભગવાન ગૌતમ બુદ્ધના જન્મ, જ્ઞાન પ્રાપ્તિ અને મહાપરિનિર્વાણ ત્રણેય પ્રસંગ મનાવવામાં આવે છે. ગૌતમ બુદ્ધ બૌદ્ધ ધર્મના સ્થાપક હતા. તેમના મુખ્ય ઉપદેશ અહિંસા, સત્ય, શાંતિ, મધ્યમ માર્ગ. ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હતું બોધગયા ખાતે. પરીક્ષા માટે બૌદ્ધ ધર્મના સ્થાપક ગિવ્સ ગૌતમ બુદ્ધ. 3 APL 2026 અપડેટ. હાલમાં IPL 2026 ખૂબ ચર્ચામાં છે. મુખ્ય મુદ્દાઓ પોઈન્ટ ટેબલમાં સતત ફેરફાર, પ્લેઓફ માટે કઠિન સ્પર્ધા, નવા ખેલાડીઓનું ઉત્તમ પ્રદર્શન. IPLનું સંપૂર્ણ નામ છે ઇન્ડિયન પ્રીમિયર લીગ. ભારતની સૌથી લોકપ્રિય T20 ક્રિકેટ લીગ માનવામાં આવે છે. પરીક્ષા માટે મહત્વપૂર્ણ IPL શરૂ થયું ગિવ્સ 2008. 4 ભારતની ડિજિટલ પેમેન્ટમાં વૃદ્ધિ. ભારતમાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શન સતત નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. યુપીઆઈનું સંપૂર્ણ નામ યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ. ફાયદા તરત પૈસા ટ્રાન્સફર, મોબાઈલથી સરળ ચૂકવણી, કેશલેસ અર્થતંત્રને પ્રોત્સાહન. યુપીઆઈ લોન્ચ કરનાર સંસ્થા NPCI. NPCIનું સંપૂર્ણ નામ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. પરીક્ષા માટે ખૂબ મહત્વપૂર્ણ ટોપિક 5 ગુજરાતમાં ગરમીમાં વધારો, હીટવેવ. ગુજરાત સહિત ભારતના અનેક રાજ્યોમાં હાલમાં હીટવેવ જોવા મળી રહી છે. હીટવેવ એટલે શું? જ્યારે સામાન્ય કરતાં ખૂબ વધારે તાપમાન લાંબા સમય સુધી રહે. અસર ડિહાઇડ્રેશન, સ્વાસ્થ્ય સમસ્યાઓ, પાણીની અછત. બચાવ માટે વધુ પાણી પીવું, બપોરે બહાર ન નીકળવું, હળવા કપડાં પહેરવા. પરીક્ષા માટે હીટ વેવ ગિવ્સ અતિશય ગરમીની પરિસ્થિતિ. ઇસરો નવી અવકાશ યોજના. ભારતની અવકાશ સંસ્થા ઇસરો સતત નવા મિશન પર કાર્ય કરી રહી છે. ઇસરોનું સંપૂર્ણ નામ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન PE. મુખ્ય કાર્ય ઉપગ્રહ લોન્ચ, અવકાશ સંશોધન પર કેઝિનિટ. ચંદ્ર અને સૂર્ય મિશન. ઇસરોનું મુખ્ય મથક બેંગલુરુ. સ્થાપના 1996. પરીક્ષા માટે ખૂબ મહત્વપૂર્ણ 7 પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ. વિશ્વભરમાં પર્યાવરણ બચાવવા માટે વિવિધ અભિયાન ચાલી રહ્યા છે. મુખ્ય સમસ્યાઓ પ્રદૂષણ, પેસિજ પુરિયા સાર પેસિસ, વૃક્ષોનું કટાણી પાર્ટીઝ, ગ્લોબલ વોર્મિંગ. ઉપાય વૃક્ષારોપણ, પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ, પાણી બચાવવું. યાદ રાખો, ગ્લોબલ વોર્મિંગ ગિવ્સ પૃથ્વીનું વધતું તાપમાન. 8 ભારતની આર્થિક વૃદ્ધિ. ભારત વિશ્વની ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થામાં સામેલ છે. મુખ્ય કારણો ડિજિટલ વિકાસ, સ્ટાર્ટઅપ્સમાં વધારો, મેન્યુફેક્ચરિંગમાં વૃદ્ધિ. અસર રોજગારીમાં વધારો, વિદેશી રોકાણમાં વૃદ્ધિ. GDPનું સંપૂર્ણ નામ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. આજે આપણે જોઈશું મહત્વપૂર્ણ પ્રશ્નો સાથે કરંટ અફેર્સ સમજણ જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી છે. તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરો. ચાલો શરૂ કરીએ આજના ટોપ 15 ઇમ્પોર્ટન્ટ MCQs. પ્રશ્ન 1 ઇન્ટરનેશનલ ડે ઓફ ફેમિલીઝ ક્યારે ઉજવવામાં આવે છે? એ 10 મે, બી 12 મે, સી 15 મે, ડી 20 મે. જવાબ છે 15 મે. પ્રશ્ન 2 આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ જાહેર કરનાર સંસ્થા કઈ છે? WHO, યુનેસ્કો, સી યુનાઇટેડ નેશન્સ, ડી યુનિસેફ. જવાબ યુનાઇટેડ નેશન્સ. પ્રશ્ન 3 બૌદ્ધ ધર્મના સ્થાપક કોણ હતા? એ મહાવીર સ્વામી, બી ગૌતમ બુદ્ધ, સી સ્વામી વિવેકાનંદ, ડી અશોક. જવાબ ગૌતમ બુદ્ધ. પ્રશ્ન 4 ગૌતમ બુદ્ધને જ્ઞાન ક્યાં પ્રાપ્ત થયું હતું? એ કાશી, બી બોધગયા, સી લુંબિની, ડી સારનાથ. જવાબ બોધગયા. પ્રશ્ન 5 IPLનું સંપૂર્ણ નામ શું છે? એ ઇન્ડિયન પ્રીમિયર લીગ, બી ઇન્ટરનેશનલ પ્રીમિયર લીગ, સી ઇન્ડિયન પ્રીમિયર લીગ, ડી ઇન્ડિયન પાવર લીગ. જવાબ ઇન્ડિયન પ્રીમિયર લીગ, ડી. પ્રશ્ન 6 UPIનું સંપૂર્ણ નામ શું છે? અ યુનાઇટેડ પેમેન્ટ ઇન્ટરફેસ, બી યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ, સી યુનિવર્સલ પેમેન્ટ ઇન્ડિયા, ડી યુનિફાઇડ પ્રાઇવેટ ઇન્ટરફેસ. જવાબ યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ. પ્રશ્ન 7 UPI લોન્ચ કરનાર સંસ્થા કઈ છે? એ RBI, બી SBI, સી NPCI, ડી નાબાર્ડ. જવાબ NPCI. પ્રશ્ન 8 NPCIનું સંપૂર્ણ નામ શું છે?
A National Payment Council of India. B. National Payments Corporation of India. C. National Private Corporation of India. D. New Payment Corporation India. જવાબ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. પ્રશ્ન 9 હીટવેવનો અર્થ શું છે? એ ભારે વરસાદ. બી અતિશય ઠંડી. સી અતિશય ગરમી. ડી વાવાઝોડું. જવાબ અતિશય ગરમી. પ્રશ્ન 10 ઇસરોનું સંપૂર્ણ નામ શું છે? એ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. બી ઇન્ટરનેશનલ સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. સી ઇન્ડિયન સાયન્સ રિસર્ચ ઓફિસ. ડી ઇન્ડિયન સેટેલાઇટ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. જવાબ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. જવાબ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. પ્રશ્ન 11 ઇસરોનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? એ અમદાવાદ. બી મુંબઈ. સી બેંગલુરુ. ડી ચેન્નઈ. જવાબ બેંગલુરુ. પ્રશ્ન 12 ઇસરોની સ્થાપના ક્યારે થઈ હતી? એ 1950. બી 1965. સી 196 9. ડી 1975. જવાબ 1969. પ્રશ્ન 13 ગ્લોબલ વોર્મિંગનો અર્થ શું થાય? અ પૃથ્વીનું ઘટતું તાપમાન. બી પૃથ્વીનું વધતું તાપમાન. સી ભારે વરસાદ. ડી હિમવર્ષા. જવાબ પૃથ્વીનું વધતું તાપમાન. પ્રશ્ન 14 જીડીપીનું સંપૂર્ણ નામ શું છે? એ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. બી જનરલ ડોમેસ્ટિક પ્રોડક્ટ. સી ગ્લોબલ ડેવલપમેન્ટ પ્રોડક્ટ. ડી ગ્રોસ ડેવલપમેન્ટ પ્લાન. જવાબ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. પ્રશ્ન 15 નીચેમાંથી કયું બૌદ્ધ ધર્મનો મુખ્ય ઉપદેશ નથી? એ અહિંસા. બી શાંતિ. સી હિંસા. ડી સત્ય. જવાબ હિંસા. મિત્રો, જો તમને આજનો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. દરરોજ આવા જ મહત્વપૂર્ણ કરંટ અફેર્સ અને એમસીક્યુ માટે જોડાયેલા રહો પીડી રાઇટ કરંટ અફેર્સ હબ સાથે. જય હિન્દ. ધન્યવાદ.